તો સૌથી વધારે તાપમાન એ પાટનગર ગાંધીનગરમાં નોંધાયું છે અને 45 ડિગ્રીની આસપાસ જે તાપમાન છે તે નોંધાતા જ ગાંધીનગરના જે લોકો છે તેઓ અંગ દજાડતી ગરમીમાં અત્યારે પરેશાન થઈ રહ્યા છે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિભુ, અત્યારની જે સ્થિતિ છે અને જે આ અંગ દજાડતી ગરમી વરસી રહી છે તે આગામી સમયમાં પણ યથાવત રહેશે કે કેમ? દીપા, જે રીતે અત્યારે ગરમી પડી રહી છે, આગામી 4 થી 5 દિવસ છે તે તાપમાન યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। કારણ કે અત્યારે પણ જે ગઈકાલે અમદાવાદ શહેરનું તાપમાન 45 ડિગ્રી ઉપર નોંધાયું હતું, આજે પણ અમદાવાદ શહેરનું તાપમાન 44 થી 45 ડિગ્રી આસપાસ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। જોકે આજે તો વહેલી સવારથી જ ગરમીનો માહોલ છે તે વધારે જોવા મળી રહ્યો છે। અંગ દજાડતી ગરમી છે તે પડી રહી છે, એટલે કે અત્યારે પણ અમદાવાદ શહેરનું જે તાપમાન છે મોબાઈલમાં પણ જોઈ શકો છો કે 43 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાયું છે। એટલે દરેક કલાકની મુવમેન્ટ છે તે બતાવી રહ્યું છે, જેમાં 2 વાગે આસપાસ અમદાવાદ શહેરનું તાપમાન 45 ડિગ્રી આસપાસ રહેવાનું પણ અનુમાન છે તે બતાવી રહ્યો છે। એટલે કે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીમાં ને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી રહી છે। ત્યારે ડોક્ટરો પણ સલાહ આપી રહ્યા છે કે આ કાળઝાળ ગરમીમાં જો શક્ય બને તો કામ ન હોય તો ખાસ કરીને બપોરના 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવું જોઈએ। વધારેમાં વધારે પ્રવાહી પીવાનું રાખવું જોઈએ કે જેના કારણે ડિહાઇડ્રેશન ના થાય। પરંતુ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, 44-45 ડિગ્રીએ તાપમાન પહોંચી રહ્યું છે। છેલ્લા 1 વીકથી આ તાપમાન છે તે યથાવત જોવા મળી રહ્યું છે। આભાર વિભુ જાણકારી આપવા માટે। સમાચાર મહીસાગરથી। મહીસાગરમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે। ભારે ગરમીથી જિલ્લાના ઘણા ભાગોનું જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે। અંગ દજાડતી ગરમીથી બચવા લોકો નદી કિનારે પહોંચ્યા। જિલ્લાના 6 તાલુકામાં પારો 43 ડિગ્રીથી લઈને બપોરે 44 ડિગ્રીએ પહોંચ્યો। ગરમીના પ્રકોપથી જિલ્લાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। ગરમીથી બચવા ઘરમાંથી બહાર નીકળવાનું લોકોએ ટાળ્યું। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પણ ઉપયોગ કરતા જોવા મળ્યા। જિલ્લામાં અંગ દજાડતી જે ગરમી છે તેનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 સપ્તાહથી સતત ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ મુખ્ય મથક લુણાવાડાથી સંતરામપુરને જોડતો આ રસ્તો છે। અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે બપોર થતાની સાથે જ અહીંયા એકલ દુકલ ગાડી ચાલકો જોવા મળી રહ્યા છે। અતિશય ગરમીને લઈને લોકો ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો ઘરમાંથી નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો કેટલાક લોકો ઠંડા પીણા અને ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી રહ્યા છે। અનેક લોકો ઝાડનો છાંયો પણ જોવા મળી રહ્યા છે, ઝાડના છાયા નીચે પણ જોવા મળી રહ્યા છે। સતત અંગ દજાડતી જે ગરમી છે તેનાથી લોકો તોબા પોકારે છે। ત્યારે 43 થી 44 ડિગ્રી સુધી આ જે ગરમીનો પારો પહોંચે છે, ત્યારે ભર બપોરે સુમસામ આ દ્રશ્યો છે તે સુમસામ ભાસી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પણ ગરમીનો પારો વધતા લોકોને અપીલ કરી રહી છે, ઘરમાં રહો, અનેક પ્રકોપોથી બચો, ઠંડા પીણા પીવો, ઠંડુ પાણી પણ સાથે રાખો, નીકળતી વખતે પણ ઠંડુ પાણી સાથે લઈને નીકળો તેવી અપીલ પણ તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે 25 થી લઈને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરાયું। ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ઓઆરએસનું વિતરણ કરાયું। આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે એએમસી એલર્ટ મોડ પર છે। ખાસ કરીને રોડ પર ભિક્ષુકો અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રય ગૃહ લવાઈ રહ્યા છે। બપોરના સમયે 12 થી 4 સુધી રોડ પર સૂતેલા લોકોને આશ્રય ગૃહમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 31 આશ્રય ગૃહમાં 2800 લોકો સહારો લઈ રહ્યા છે। શહેરમાં હાલ 2100 લોકો આશ્રિત છે। સવાર, બપોર અને સાંજ 3 શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાય છે। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। ગરમીની સિઝનમાં ડીસામાં ત્રીજી વાર 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। તે ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે આગામી સમયમાં તાપમાન હજુ પણ ઉંચકાય તેવી આગાહી છે।
માર્ગો પહોળા કરવા ભાવનગર શહેરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. બોર તળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીથી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર ડિમોલિશન કરાયું, જેમાં રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ દબાણમાં 4 મંદિર અને એક મસ્જિદનો પણ સમાવેશ થયો છે, જેથી તેને પણ હટાવવાની કામગીરી કરાય. અગાઉ આ રોડ પરના ડિમોલિશનને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી, પરંતુ લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતા મેગા ડિમોલિશન શરૂ કરાયું. પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ મળીને 70 થી વધુ સુરક્ષા જવાનો સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ. ભાવનગર મહાનગરપાલિકાની ટીમ 18 મીટરના રોડ પર ડિમોલિશન હાથ ધરીને રોડ ખુલ્લો કરશે. દાસની હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીઆઈ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો. રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતા હોવાના ખુદ ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યા. મહેસાણામાં દારૂબંધીનો અમલ કરાવવા ખુદ ભાજપના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા. કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ નંદાસન પોલીસ સ્ટેશને જઈને પોતાના વિસ્તારમાં દારૂબંધી કરવા રજૂઆત કરી. સાથે જ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યું. એમએલએ કરસન સોલંકીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી અને એસપી સાહેબને રજૂઆત કરી છે. ધારાસભ્યએ પોલીસને અપીલ કરી કે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતો હોય તો બંધ કરો. એટલે બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે. એ બધો ગુનો સ્વીકાર્યો છે. બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે. જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું. ધ્રુસકે રડીને 2 હાથ જોડીને માફી માંગતા રાજુગીરી બાપુ. કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી. સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા. મહત્વનું છે કે નાના સિમરધામમાં ચાલતી શિવકથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી, જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. ફરિયાદ બાદ તેઓએ બીજી વાર માફી માંગી. જો કે બાપુની માફી છતાં કોળી સમાજમાં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુનું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી. પોલીસથી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે, પરંતુ ખેડામાં એવા શકુનીઓ પકડાયા જે જોઈને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજ્યમાં હજુ 5 દિવસ ગરમી ભૂક્કા કાઢશે. 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી. હજુ 5 દિવસ ગરમીથી નહીં મળે રાહત. 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી. અંગ દજાડતી કાળઝાળ અને માથાભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ભારે તાપ પડી રહ્યો છે અને આ કાળઝાળ ગરમીથી હાલ છુટકારો મળે એવા કોઈ એંધાણ નથી, કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે. 5 દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું. जो जिले जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, सूरत, वलसाड़, बनासकांठा, साबरकांठा, पाटन, आनंद, सुरेंद्रनगर, राजकोट, भावनगर. આ ઉપરાંત અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે 23